વાળા કેરી ઉતારી પણ આ ડાયરું બીજું ભાઈ ગયું. હા ભગવાન કઈ ધ્યાન ન દીધું હોય. પેલા ઈજરા વાળાને કહેવું જોઈએ ભલામણ આ આંબાના બધા ડાયરું ભાંગી નાખ્યું. એને કેરીઓ આપ્યું, ડાયરું થોડી આપ્યું છું એને. હે ભાઈ ભગવાન લે આ ભાઈ મંગા આય. હા હું બધા આંબામાં આટો મારવા જો તે ઓલા કેરીઓ વાળા કેરી ઉતારી એને બધા ડાયરું કેટલું ભાંગી નાખ્યું. હવે આ નુકસાન તો ઘણું કર્યું પણ હવે શું કરવું ભાઈ? તારે ધ્યાન ન દેવું જોઈએ. હવે થાવું થઈ ગયું. હવે તો કઈ ડાયરું કઈ પૈસું શોર્ટ છે નહીં. તો તું કરતો હો હું અત્યાર સુધી? પણ મેં આપણે તેને ઈજારો આપી દીધો પછી તો આપણે શું કરવાનું હોય? આ ડાયરું ન ભંગાય ભલામણા. ભાઈ હું અહીંયા આવ્યો પછી ઘણી બળતરા છે પણ હવે કહેવું કોને? હે ભાઈ ભગવાનભાઈ, હા હવે લેટ ધારી રહેતી નથી અને ઘરે પંખે વેતા. એટલે વાત કરો માં ઘરેથી કંટાળીનું તો ગરમીનો પછી અહીંયા આવ્યો. એક તો દમ સડે ને આ ગરમીમાં ત્યાં રહેવાય નહીં. તો હવે અહીંયા વાડીમાં નથી રહેવાનું તો થાય શું ભાઈ? હવે એક કામ કરી હું ઘડીક વાર આવી બે હું તું મને બહાર નાખ આપણે વારા એટલે હું વાહ નાખું તો પછી મને ઊંઘ આવી તો હવે શું કરશું કે લે? તો એટલે એક કામ કરીએ આપણે. હા ટાંજોરો ઢગો એટલે આ ઢગો 2 દિવસા ગોતું પણ કે દાડી દેવી પણ કંઈક બહાર નાખે તો પણ એ 2 દિવસા જડતો ન થાય. એટલે ભાઈ એનું કંઈક કરવું તો અને એને કેવો કાં બી તો દાડીઓ કરી લે કાં ઢગો બહાર નાખે. આપણે 2 ઘડી હુઈ તો ખરા, 2 ઘડી શાંતિથી હુઈ તો ખરા. હવે મેં કીધું હવે ઈજારાના પૈસા આવ્યા છે મેં ઓછા એમ માનશું પણ કીધું આવે તો પણ એ તો કંઈક કરવું તો પડશે જ ને ભાઈ. હા એ જો કઠણાઈ આ ડોહો નૈરો થઈને અહીંયા જ ગુડાય. ગમે ત્યારે ધારે તો અત્યારે અહીંયા જ ગુડાય. ઓલા ભગવાનભાઈને સડાવે ને મને કાંઈ નૈરો ન હરાવા દેતો નહીં, ડબલ કામ કરાવે. એ મારે એનો કંઈક આઈડિયા કરવો પડશે. કાંઈક ગોઠવણી કરીને એને સંડવાડવો તો નકર આ મને હક નહીં લેવા જાય બે. કાંઈ વાંધો નહીં ત્યાં તો જવા દે. હું કે એમ જોઈ તો ખરા. હે ભાઈ મંગા હજી ઓલો આવ્યો નહીં આવરો નનો? પેલા એટલે આ જો આવ્યો તો હારો જબરો હો ભાઈ. ભેગો આવ્યો આવડદાનો જબરો છે. હા આવ્યો છે હો ભાઈ. હું ભગવાન દાદા આય જગા આય લે મંગદા અહીંયા આવ્યા લાગે. તો શું કરું ભાઈ? ગરમીનું ગામમાં ક્યાં સારું લાગે અને પંખા કાંઈ નથી રહેતા, લેટ નથી રહેતી. ત્યારે ફરી અહીંયા જ આવવાનું લેટ ન રહે તો ક્યાં આવું? હવે મૂળ વાત જવા જો ને આપણે જે વાત કરી કે ને ભાઈ આપણે ભાઈ આ લેટ ને રહેતી હતી કાંઈક એકાદો વાહન નાખવાનો એવો દાડીઓ કર્યો હોય ને. બોલ હા તારા કામ કરું કયું વાહર નાખવાનું અમ બે ટેસ્ટથી બેસીને તારે વાહર નાખવાનું અમને મરવા નાખવાનું. હા બોલ દાડી હાલ. 500 રૂપિયા. હે 500 રૂપિયા બોલ ભાઈ કેમ કરવું મંગા? તો બધાની 500 દેવા પડે. કેટલાક દે દેવું આપણે? ગરમી પડે ત્યાં સુધી દેવા પડે. ત્યાં 100 મહાના દેવા. 500 થોડા હોય ક્યાંક ઓછું રાખ ને. ઓછું વાજબી રાખો કહી દઉં. હા વાજબી રાખ કે ઘરના સહી. હવે 600 આપજો હાલો બે ને 300 બસ. એટલે ઉતરવાનું કઈ તા તો તું સડતો જા. હા વજો 500 તમારે એકને દેવા પડે કરતા બે ને 300 આવે ને ભાગમાં. આપણે એવું નહીં કરવું. 200 રૂપિયા દઈ દઈએ ને. 200 માં ના પેલા 400 થાય. હા 500 મેળે રાખ ની. 500 મેળે રાખ. સારું હાલો હું બહાર નાખવાનું લેતા આવું. હા એ તો એમ જ થાય ને. રોજ વાહર આવે ને કે વાહર હેનો આવે તો ઉપાડજો મને. લે ઉપાડ ની પછી તું નો આવ્યો તમારે શું કરવું? પેલા કામ કરી દે. પેલા વાહર નાખવાનું કરી પેલા પૈસા આપશું. બહાર નાખવાનું લાવવું તો હે ને. પેલા એને ગોડવા દે ને ભાઈ. તો તારી કઈ હોય દે તો એટલે આપું હું અને તો પાછો શબ્દ ને આવી જાવ. અરે હાન થાય તો પાછો
હાલે હાથ ખાતા પાછો નહીં આ ગરમી પડે વહેલા હાર આવી છે કાંઈ વાંધો નહીં હું વહેલા આવી હું તને ના પાડતો મંગા પેલા પૈસા ન દેવા હવે ઈ આવે કે નહીં આવે એનું હું ભરોસો કે મારી પાસે એક પૈસો નથી મારે વાહન નાખું લેવાનું ચાલી લાવું કે હવે કેટલો ગગડ્યો એ અને આપણે આ ગરમીના હિસાબે તેને પૈસા દીધા છે એ વાહનનો આખરે ઓલો લાવશે ને પંખો એટલે આપણે આવશે મજા જોઈએ હવે ઈ આવે ને લાવે કે શું કરે પછી ખબર પડે એનું નામ અમથો થોડું ઢગવા પડ્યું એ તો હું એને ઠેઠ તળિયા સુધી જાણું આવશે આવશે તું નિરાત રાખ અને એ તું તારે એ ગમે એમ કરીને નકર હું વાહે જાય તું તારે કેમ ન આવે એ આવ્યો તો આવ્યો હો ભાઈ આવ્યો તો ખરો એટલે આપણે એને પૈસા આપ્યા ભલા માણા લાવ્યો હા 600 રૂપિયાનું છું હો મારા ઘરના ઉછેના લઈને નાખ્યા ત્યાં તારા ઘરના નાખ્યા તમે કાંઈ વાંધો નહીં તારે તારે જે નાખવા તારે 500 નાખ્યા તો અમારે ક્યાં ઉપાધિ હતી હવે બે પાસે થોડાક બે હતો બહાર નાખું ને પાસે બેહું તો કે વારા ફરતી બહાર નાખું ઈ ડખો કર્યો તે વારા ભટ્ટી હાલ વારા ભટ્ટી નાખવા તો વારા ભટ્ટી નાખતો ક્યાં બહાર આવે હા કેમ ના ખાય બહાર ને મને જોર આવી ગયો હરખું રાખીને એ લાગે મારા હા. નિરાતે વાહને વગાડવાનું થોડું હોય વગાડતા નથી વાનું એમ થઈ જાય વાહ બહુ આવે હવે તું તને ઊંઘ આવતી હોય ને તો લાય મારી પાસે હું તને વગાડું કેમ લાગે તને? ના હું નાખવા હાલો હમ બે ડોલા ડોલા થયા છે ઓય બાપા દાઢી દે ને પછી વગાડતો જાઉં એટલે આ તો પૈસા દેવાના ને આપણે પાછા માર ખાવાના આ મને જરાક ઝોલ આવી જાય ને બહાર વધારે આવે તો ધીમું રાખીને થોડુંક ધીમું એનું તું હાલો ધીમું રાખી બહુ ગરમી થવા મળી એટલે વધારે તો ખરો એ તો હું હવે મારીને ઓલું એને ન કહેવાય ધીમું આપવાનું ને વધારે આ કેમ કહેવાય હું કેવો બહાર આવ્યો તો હા હવે આવ્યો જો હા હા એટલે તમે વધારવાનું કીધું વાગે એવું વધારવાનું હોય પણ વધારી તો વાગે હતી તું શાંતિથી પવન નાખ તું હું હે ભાઈ આ આમ કરે છે એકના એકને આપણે બહાર નાખીએ તો કાંઈક હરકું આમ શાંતિ તો થાય ભાઈ એમ કર એક ને રાખ એ જગા હા તું ભગવાનભાઈને વાહન નાખ 10 મિનિટ એને વાહન નાખવાનો 10 મિનિટ મને નાખવાનો આ રીતે એમ કરું હા એમ કર એમ તને દાઢી તો અમારે બેન દેવાની જ છે હા વારા ફરતી વારા કરવા છે. બહાર નાખ હા હવે બરોબર આવે લ્યો હે હા બે ને અડધો અડધો જ પવન લાગતો હો આ તો એક ને બધો આવે ને જો અમારા ભાઈને ઊંઘ આવી છે ને ત્યાં બહુ હતી હા હા આમ બહુ હતી એકલા ને આમ હા ભગા એ જગા હા વાહન નાખ હવે કાંઈ મને ઝોલા સડ્યો છો હું અહીંયાથી હારું આથી વાર પંખો ચાલુ જ છે નાખ નાખ ભાઈ નાખ હું અહીંયા 1 મિનિટ લાંબો થઈ રહ્યો હો ભાઈ એમ કરું હા તો આમ હું તો જે હરકો આમ વાહન નાખી હો ભાઈ એ ભગવાન નાખતો ખરો બહાર હા બે નો વાહર હોય જો હાલ હવે આપણે તો પૈસા આવી ગયા આપણે હવે આપણો ઘર ભેગા